હસજો એટલે ઈ ના રહો. તાળીઓના ગડગડાટથી આપણે માનસીનો ડાન્સ જોવા બધાય રેડી છીએ? હા કે નાનો જવાબ તો આપો પ્લીઝ. શું આપ અમુક ચેપ્ટર હોય છે, તે ચેપ્ટર સાથે મળીને એક બુક બનાવે છે. જો ચેપ્ટર ઠીકઠાક હોય તો બુક પણ ઠીકઠાક બને છે, અને જો ચેપ્ટર ઉત્તમ હોય તો બુક પણ ઉત્તમ બને છે. એમ જ મારી લાઈફની બુકમાં પણ ઘણા બધા ચેપ્ટર છે જેને મારી લાઈફને ઠીક ઠીક નહીં પણ ઉત્તમથી પણ વધારે ઉત્તમ બનાવી છે. ચેપ્ટર નંબર 1. 6 ભાઈ બહેનમાંથી હું બધાથી નાની દીકરી. હું મારા દાદીની લાડકડી દીકરી. હું એની સાથે વધારે સમય તો રહી નથી, પણ જેટલો સમય મેં એની સાથે વિતાવ્યો એ શ્રેષ્ઠ સમય હતો. મારા દાદી બધાથી પ્યારા દાદી હતા. આઈ મિસ યુ દાદી નાની બંને. ચેપ્ટર છે. તમને ખુશ કરીને જવાની છે મારી જવાબદારી. જન્મી હતી દીકરી બનીને, રાખી તમે દિલના ટુકડાની જેમ. જીદ હોય કે લાડ, પૂરા કર્યા ફરિશ્તાની જેમ. યાદ આવશે તમારી કીધેલી બધી વાતો, યાદ આવશે સાથે જમતા હતા એ બધા દિવસો. નહીં ભૂલું એક પણ શીખ તમારી, નહીં ભૂલું મારી ઘણી બધી ભૂલો તમે માફ કરી છે. યાદ તો ઘણી આવશે તમારી, પણ તમને ખુશ કરીને જવાની છે મારી જવાબદારી. મારા અને મારા પપ્પા વચ્ચેનો સંબંધ બધા જાણે છે કે અમને બંનેને એકબીજા વગર જરા પણ ચાલતું નથી. મારા પપ્પા વગર હું કેમ રહીશ એ વિચારીને પણ મને બહુ ડર લાગતો હતો. આજે એ સમય નજીક આવ્યો છે, પણ પપ્પા હંમેશા હું તમારી સાથે જ રહીશ. I love you so much, पप्पा. पकड़ के तूने चलना सिखाया था ना, दहलीज ऊंची पार करा दे. बाबा मैं तेरी मन का टुकड़ा हूँ, तेरे दिल का एक बार फिर से दहलीज पार करा दे. मुड़ के ना देखो दिल भरो, दिल भरो. ચેપ્ટર નંબર 3. આ ચેપ્ટર મારી લાઈફનું મનગમતું ચેપ્ટર છે, કેમ કે આ એ વ્યક્તિ છે કે જેની સામે હું દિલ ખોલીને વાત કરી શકું. મારી સિક્રેટ વાત હોય કે કોઈ સિક્રેટ વાત ન હોય, છતાં પણ હું મારી બધી જ વાતો એની સાથે શેર કરી શકું છું. મારી મમ્મી મારી બેસ્ટ ફ્રેન્ડ છે, લાડકી છું એની. કોઈ મને કાંઈ કહે કે કોઈ મારી સાથે ઝઘડે કે મારી સાથે ખોટું થાય તો સૌથી પહેલા એ ઊભી હોય છે. દુનિયા સાથે મારા માટે થઈને લડી જાય છે. મારી મમ્મી દુનિયાની બેસ્ટ મમ્મી છે. હું વધારે ઝઘડા એની સાથે કરું છું. મેં મારી લાઈફમાં વધારે ઝઘડા મમ્મી સાથે જ કરેલા છે, પણ હર એક વખત મારી મમ્મીએ મને માફ કરેલી છે. મારી આખી દુનિયા મારા મમ્મીમાં વસેલી છે. મારી જીદને હંમેશા પોતાની પ્રાયોરિટીમાં રાખે છે. મારી મનગમતી વસ્તુને પોતાની પ્રાયોરિટીમાં રાખે છે. મારી બધી જ પરિસ્થિતિમાં તે મારો સાથ આપ્યો છે. આજે તને પ્રોમિસ કરું છું કે હું હંમેશા તારી સાથે રહીશ. પછી ભલે ગમે ત્યાં હું હોઉં, તું મને જ્યારે જ્યારે યાદ કરીશ ત્યારે તારી લાડો તારી સાથે જ હશે. આઈ લવ યુ મમ્મા.
નાનપણથી અત્યાર સુધી મારી બહેનોએ મને દુનિયાભરનો પ્રેમ આપ્યો છે. એમ કહી શકું કે ક્યારેય એને મને એકલી મૂકી જ નથી. બધી વાતે મારો સાથ આપ્યો છે. મારી બહેન મારી બેસ્ટ ફ્રેન્ડ બનીને રહી છે. અમારા નાનપણની યાદો તો બહુ બધી છે. લડવું, ઝઘડવું, મનાવવું, રીસાવવું અને મારવાનું ખરા હો. અમે આવું બધું બહુ કરેલું છે. અમારા ત્રણેયની જોડી ક્યારેય તૂટશે નહીં. એટલે તો કહેવાય છે ને, खिल उठती है घर आंगन में खुशियाँ, जब घर में होती है तीन प्यारी सी बेटियाँ. જીવનની એ અનમોલ વ્યક્તિ છે કે જેની કિંમત મારા સિવાય અન્ય કોઈ નથી જાણતું. આજે તમારી સાથેની મારી બાળપણની બધી જ યાદો સાથે લઈને જાઉં છું. મારા ભાઈઓએ હંમેશા મને સપોર્ટ કર્યો છે. જ્યારે જ્યારે મને એની જરૂર પડી છે ને, ત્યારે એ મારી સપોર્ટ સિસ્ટમ થઈને ઊભા રહ્યા છે. મારા ભાઈઓની હું લાડકી છું. ભગવાન મને આપ કે ન આપ, પણ મારા ભાઈઓને દુનિયાની બધી જ ખુશી આપજે. મારા ભાઈઓ હોય તો મારા ભાભીઓ પણ કંઈ કમ નથી હો. મારી લાઈફની સ્પેશિયલ પર્સન માટે શબ્દો જ નથી, પણ મારા શબ્દો છે ભાભી. મેરી સહેલી બનકર મેરા સાથ દિયા, ભાભી તુમને મુझ जैसा ही प्यार दिया. मेरी सहेली बनकर मेरा साथ दिया, भाभी तुमने मुझे माँ जैसा ही प्यार दिया. नोक झोंक चाहे कितनी भी हो जाए, ख्याल रखा पल पल पर मुझको लाड किया. भाभी मेरी घर की लक्ष्मी हो तुम, ख्याल रखना यही आस है. ચેપ્ટર નંબર 9. આ એવું ચેપ્ટર છે કે જે મેં જાતે પસંદ કરેલું છે. એક એવો સંબંધ જે ન હોય ને તો જિંદગી અધૂરી લાગે. ભલે ને મળીએ કે ન મળીએ, રોજ વાતો થાય કે ન થાય, પણ જ્યારે પણ મળીએ ત્યારે દિવસ પણ ખૂટતો હોય ને એવું લાગે. જેની સામે બોલતા પહેલા કંઈ જ વિચારવું ન પડે ને મનની વાતો સમજી જાય. અનહદ પ્રેમ, એક એવો સંબંધ એટલે મિત્રતા. मेरी जिंदगी संभाली मुझको गले लगा के, बैठा दिया फलक पे मुझे खाक से उठा के. यारा तेरी यारी को मैंने तो खुदा माना. याद
જોરદાર તાળીઓ દેંગે પ્લીઝ. एक दूसरे से